સુરતના પાંડેસરા પોલીસ મથકમાં એક ગંભીર ઘટના બની છે. પ્રોહિબિશન ગુનામાં ઝડપાયેલા યુવકની પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ સ્થિતિમાં મૃત્યુ થયું છે. આ ઘટનાએ કસ્ટડીયલ ડેથના ગંભીર આક્ષેપોને જન્મ આપ્યો છે. પાંડેસરા પોલીસે રંજીત નામના યુવકને પ્રોહિબિશનના ગુનામાં ઝડપી પોલીસ મથકે લાવી હતી. દરમિયાન રાત્રિના સમયે લોકઅપમાં તે અચાનક બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ આરોપીને ખેંચાવ્યા બાદ તેનું મોત થયા હોવાનું માનવામાં આવે છે. જોકે સચોટ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પાંડેસરા પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ બાબતે પોલીસ તરફથી સત્તાવાર વિગતવાર નિવેદન આપવાનું બાકી છે. કસ્ટડીમાં મૃત્યુના બનાવે પોલીસ કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિક લોકો અને માનવાધિકાર સંગઠનોએ આ બાબતે તપાસની માંગ કરી છે. હાલમાં પીએમ રિપોર્ટ આવવાનો રાહ જોવાઈ રહી છે, જેના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પ્રોહિબિશનની કાર્યવાહી કરવામાં આવેલી, જેનો ગુના રજિસ્ટર નંબર 2673/26 છે, જેમાં પીધેલામાં પકડવામાં આવેલ. સદર ઈસમનું નામ છે. પૂછતા તેણે રણજીત શેખર પટેલ જણાવેલું, પરંતુ બાદમાં તપાસ કરતા તેનું નામ રણજીત ચંદ્રશેખર ગીરી નીકળેલું, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાના હોવાનું જણાવેલ. જેમના પિતાજી ચેન્નઈ ખાતે જતા રહેલ છે, જેના પાલન પોષણ અત્યારે એમના કાકા કરી રહ્યા છે. રાત્રે 12:30 વાગે તેમને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચકાસણી માટે લઈ જતા શરૂ કરતા બૂમ પાડતા તેઓ લોકઅપમાંથી બહાર આવેલા અને તરત જ ચક્કર થઈ બેભાન થઈ પડી ગયેલા. તરત જ પોલીસે પણ CPR આપવાનો પ્રયત્ન કરેલ. 108ને કોલ કરતા સમયસર 108 આવી ગયેલ અને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરેલ, પરંતુ સ્થિતિ ન સુધરતા તેમણે 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યું. સિવિલ હોસ્પિટલમાં પહોંચતા પ્રાથમિક ચેક કરી ડૉક્ટરે જણાવેલ કે સદર ઈસમ મરણ ગયેલ છે. જેના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધવામાં આવેલ છે અને અકસ્માત મોત નોંધી આગળની તપાસ અમારા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.